ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS ના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયા છે. જે લોકોને આ વર્ષે કોલેજમાં 2024માં એડમિશન લેવાનું છે રેગ્યુલર માટે તેમજ એક્સટર્નલ માટે, અહીં આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે. મિત્રો, જે લોકોને આ વર્ષે ગુજરાતમાં કોલેજમાં એડમિશન લેવું છે રેગ્યુલર અથવા તો એક્સટર્નલ, તે બંને માટે અહીં ફરજિયાત થઈ ગયું છે. તો આ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેશો. અહીં આ વિડીયોમાં આપણે જે ડોક્યુમેન્ટનું અપડેટ આવેલ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડોક્યુમેન્ટ અપડેટની વાત કરીએ તો અહીં જ્યારે ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરો ત્યારે આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાઇન બ્લેન્ક પેપર પર સાઇન કરી સ્કેન કરી જેપીજીમાં અપલોડ કરવાની છે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે. ત્યારબાદ અહીં એસી કાસ્ટમાં ઓબીસી કાસ્ટમાં આવતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ફાધર મધર્સનું નામ સિલેક્ટ કરવાનું છે. સિબલિંગ ભાઈઓ અથવા બહેનો કેટલા છે તે સિલેક્ટ કરવાનું છે. અહીં 12માની માર્કશીટ જો આપની પાસે આવી ગયેલ હોય આ વર્ષની તો ઓરિજિનલ અપલોડ કરશો, અથવા તો જો ઓરિજિનલ સ્કૂલમાંથી આપેલ ન હોય તો ઇન્ટરનેટ કોપી પણ અહીં આપ અપલોડ કરી શકો છો. જ્યારે આપની પાસે ઓરિજિનલ આવી જાય ત્યારે એડમિશન વખતે ઓરિજિનલ વેરીફાઈ કરાવવાની રહેશે. 10માની માર્કશીટ અહીં ઓરિજિનલ અપલોડ કરવાની છે. ત્યારબાદ જનરલ કેટેગરીમાં આવતા હોય તો અહીં જો ઈડબ્લ્યુએસ કઢાવેલ હોય આપે તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. જનરલ કેટેગરી માટે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું નથી. કોઈ પણ કેટેગરીનું જનરલમાં કોઈ સર્ટિફિકેટ આવે નહીં, કાસ્ટ સર્ટિફિકેટ. ઈડબ્લ્યુએસ હોય તો આપ અહીં અપલોડ કરી શકો છો. એસી કેટેગરીમાં આવતા હોય તો અહીં એસી કેટેગરી સિલેક્ટ કરી તે અપલોડ કરવાનું રહેશે. ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીનું અને સાથે નોન ક્રિમિનલ, જો આપ ઓબીસી એટલે કે એસીબીસી બક્ષી પંચમાં આવતા હોય તો અહીં બક્ષી પંચનું કાસ્ટ સર્ટિફિકેટ અહીં સાથે નોટ ક્રિમિનલ અપલોડ કરવાનું છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો સ્કૂલમાંથી આપને આપી દેવામાં આવેલો હોય આ વર્ષે તો અહીં સ્કૂલ લિવિંગ ઓરિજિનલ અપલોડ કરવાનું છે. જો ન આવેલો હોય તો અહીં ઓપ્શનલ છે, આપ નેક્સ્ટ કરી આગળ કોલેજ સિલેક્ટ કરી શકો છો. આપને જે જિલ્લામાં સ્ટડી કરવો હોય તે અહીં સિટી સિલેક્ટ કરી, જે યુનિવર્સિટી પસંદ હોય તે યુનિવર્સિટી પસંદ કરી, કોર્સ સિલેક્ટ કરી, કોલેજ સિલેક્ટ કરી ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. 300 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ છે મિત્રો. તો અહીં આ વર્ષે જે લોકોને કોલેજમાં એડમિશન મેળવવું છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં એક જ સાઇટ ઉપર મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીનો આપ લાભ લઈ શકો છો. ઘણી બધી કોલેજ સિલેક્ટ કરી શકો છો. જે આપ અગાઉ અલગ અલગ કોલેજ સિલેક્ટ કરતા હતા, અલગ અલગ સાઇટ ઉપર ફોર્મ ભરતા હતા, તેની જગ્યાએ હવે એક જ સાઇટ ઉપર, એક જ પોર્ટલ ઉપર ગુજરાત કોમન રજીસ્ટ્રેશન એડમિશન, તે પોર્ટલ ઉપર આપનું રજીસ્ટ્રેશન કરી મલ્ટિપલ કોલેજ સિલેક્ટ કરી શકો છો. અહીં તેમના સ્ટેપ પણ આપેલ છે. ક્વિક રજીસ્ટ્રેશન, પ્રોફાઇલ ક્રિએશન, એકેડેમિક ડિટેલ્સ, ચોઇસ સિલેક્શન, એપ્લિકેશન, પેમેન્ટ, પ્રિવ્યુ એપ્લિકેશન અને ફાઇનલ સબમિટ. આ તેમના રજીસ્ટ્રેશનના સ્ટેપ છે મિત્રો. અહીં રજીસ્ટ્રેશન કરવા માટે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ પ્રકારનું અહીં ઓપ્શન ખુલશે. અહીં આપ અંડર ગ્રેજ્યુએટ 12 પાસ કરેલ હોય તો અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આપે બીએ એમએ બીએડ કરવું હોય તો અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપર સિલેક્ટ કરી એપ્લિકેન્ટ આપનું સર્ટિફિકેટ માર્કશીટ મુજબ નામ, આપની બર્થ ડેટ, આપની કેટેગરી, આપની જાતિ, જેન્ડર, ઈમેલ અને મોબાઈલ ઇનપુટ કરી ગેટ ઓટીપી. મોબાઈલ અને ઈમેલમાં ઓટીપી આવશે. તે ઓટીપી વેરીફાઈ કરાવી આપનું રજીસ્ટ્રેશન અહીં કરાવી શકો છો.
તો આ રીતે ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાનું છે. આ ડોક્યુમેન્ટ્સ, આટલા ડોક્યુમેન્ટ્સ આપના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સાથે રાખશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.